નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિતલ ભગત। પાદરા તાલુકાના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે ધારાસભ્યના અનુદાનમાંથી કરખડી પીએચસી અને સાધી પીએચસીને એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી હતી। રાજ્ય સરકાર પ્રજાના આરોગ્યની સુખાકારી માટે સતત ચિંતા કરતી હોય છે। કરખડી ખાતે પીએચસી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી કરખડી અને સાધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી હતી। ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિધિવત રીતે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ, ટીએચઓ ડોક્ટર વિમલ કુમાર સિંહ સહિત ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર એ ગુજરાતના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેના માટે તમામ પીએચસી નવીન બનાવવામાં આવ્યા છે। આરોગ્ય મંદિર જેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પણ નવા બનાવવામાં આવ્યા છે। આમ પાદરા તાલુકામાં આરોગ્યલક્ષી તમામ બિલ્ડિંગો સારી એવી સુવિધા સાથે બની ગઈ છે। એ ગુજરાત સરકારને આભારી છે। આજે પીએચસી કરખડી અને પીએચસી સાધીમાં સુવિધાઓમાં વધારો કરતા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલી છે, જેમાં ઓક્સિજન સહિત ઇમરજન્સી સારવાર મળી રહે દર્દીને તે માટેની સુવિધાઓ તેમાં સામેલ છે। અને આ બંને પીએચસીમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરીને નાગરિકોને સારવાર મળી રહે તાત્કાલિક તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। રાજસ્થાન નેશન પ્લસ ન્યૂઝ પાદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।